પ્રકરણ 18। કિશોરને હવે આગળ વાંચવાની ઈચ્છા થતી ન હતી। દવે સાહેબની ક્ષુદ્રતા તેને અકળાવતી હતી। તેને લાગતું હતું કે હવે પોતે આગળ વાંચશે તો સર પર માન ઘટશે। હચમચી તો ગયો જ હતો। તેમાં પણ તેમણે વિદ્યાર્થીઓને સામાન્ય બનાવવા તથા શાહ સાહેબની સામે થવામાં પોતાનો ઉપયોગ કર્યો હતો। તેથી તો અસ્વસ્થ થઈ ગયો હતો। તે જાણતો હતો કે વર્ષોનો આદર કઈ તરત ન તૂટે, પણ તેમાં ગાબડા તો અવશ્ય પડે। પણ આગળ તો વાંચવું જ રહ્યું। દવે સાહેબે શાહ સાહેબને હેરાન કરવા વળી કયો પાસો ફેંક્યો તે જાણવું જ રહ્યું। અને મોટી વાત, શાહ સાહેબનો પ્રભાવ કેવો રહ્યો? હવે તેને દવે સાહેબની ક્ષુદ્ર હરકતોમાં રસ ન હતો, પણ શાહ સાહેબના પ્રકટ થતા ચરિત્રમાં હતો। તેણે આગળ વાંચવું શરૂ કર્યું। બે કામમાં તો ત્યારે મને સફળતા મળી। વિદ્યાર્થીઓ તેનો આદર રાખે પણ તેનાથી દૂર રહે। શિક્ષકોમાં તેના પ્રત્યે અભાવ જન્માવવો। ટ્યુશનના માધ્યમથી તે કરી શક્યો। પણ આટલાથી સંતોષ જ ન થાય ને, એટલે આગળ વિચારવા લાગ્યો। શિક્ષક ખંડમાં ટ્યુશનના હક વિશે વારંવાર વાત ઉપાડતો। બધાના મગજ ટાઈટ કરતો। બધાને હવે કમાણી પચવા લાગી હતી। સગવડો અને આરામથી બધા ટેવાવા લાગ્યા હતા। હવે તે ઘટે તે કોઈને ન પોષાય, એટલે મારી વાતો તેમને પસંદ પડતી। જ્યોતિન્દ્રના આદર્શોથી તેઓ વિરુદ્ધ થઈ ગયા હતા। અલબત્ત જ્યોતિન્દ્ર આ બધાથી અલિપ્ત રહેતો। તેને ઉશ્કેરવા હું આડકતરી રીતે ખૂબ જ પ્રયાસ કરતો, પણ તે કદી ન ઉશ્કેરાતો। તેના સ્પષ્ટ જવાબો ઉલટા શિક્ષકોને ઉશ્કેરતા, જે મારો હેતુ હતો। પણ તેને કારણે શાળામાં સૂક્ષ્મ તાણનું વાતાવરણ ઊભું થયું। તે મને ગમતું ન હતું, પણ મારો હેતુ સિદ્ધ કરવા તેને ન્યૂનતમ જરૂરી દુષ્ટતા તરીકે સ્વીકારવું જ રહ્યું। હવે મારો હેતુ ગમે તેમ કરીને જ્યોતિન્દ્રને ઉશ્કેરવો અને તાણમાં મૂકવો। અચાનક તક મળી ગઈ। મહારાજ પુત્રને એકવાર ભણાવતો હતો। ઇતિહાસનો પાઠ વંચાવતો હતો। તેમાં બૌદ્ધ ધર્મના પતનના કારણો હતા। તેમાં સાધુઓના પતનના કારણો હતા। મને અચાનક અજવાળું થયું। જ્યોતિન્દ્ર આ વિષય લેતો હતો। મેં તપાસ કરી। ખ્યાલ આવ્યો કે તે તેની ટેવ મુજબ ઊંડાણથી ભણાવતો હતો। તેથી સાધુઓના પતનના કારણો પણ વિસ્તૃત રીતે સમજાવતો। અમારા ટ્રસ્ટી મંડળમાં એક ટ્રસ્ટી અત્યંત ધાર્મિક હતા અને એક સાધુ સમાજ સાથે જોડાયેલા હતા। સાધુઓ પ્રત્યે તેમને અંધ આદરભાવ હતો। શિક્ષક ખંડમાં તેમની ચર્ચા થતી તો બધા હસતા, પણ તેમનો ઉપયોગ કર્યો હોય તો? મેં ટ્રસ્ટી રાકેશને વાત કરી। રાકેશ પણ જ્યોતિન્દ્રના ટ્યુશન પરના પ્રહારોથી ગુસ્સે હતો। આ બધા શિક્ષકો સાથે તેનો હપ્તો બંધાયેલો હતો, તેથી તેની આવક ન ઘટે તેની ચિંતા કરતો। જ્યોતિન્દ્રના અભિપ્રાયો વિદ્યાર્થીઓ માની લે તો મુશ્કેલી થાય। અલબત્ત મોટા ભાગના વિદ્યાર્થીઓ લઘુતા ગ્રંથિથી પીડાતા હોય, તેથી અમારા જેવાની સલાહ ઝડપથી માને, તેથી વાંધો ન આવે। પણ જ્યોતિન્દ્રની વાણી એટલી પ્રભાવક કે પ્રથમ તો ડગી જ જવાય। અમે આ વાત ટ્રસ્ટીને કેમ પહોંચાડવી તેનું પ્રયોજન કર્યું। ટ્રસ્ટી મંડળની મીટિંગ મળી ત્યારે અન્ય ચર્ચાઓમાં શિક્ષકો વિશે ચર્ચા થઈ। ત્યારે રાકેશે નિર્દોષપણે કહ્યું કે તેણે એવું સાંભળ્યું છે કે શાળામાં સંતોની વિરુદ્ધ વાતો થાય છે। પેલા ટ્રસ્ટી સચેત થઈ ગયા। તેમનું જનૂન સપાટી પર આવી ગયું। કોણ કરે છે આ વાતો? તે તડુક્યા। તે તો ખ્યાલ નથી, રાકેશે કહ્યું, પણ મને આ નનામો કાગળ આવ્યો છે। તેમાં તેવું જણાવ્યું છે કોઈ વાલીનો લાગે છે। કાગળ અમે જ તૈયાર કર્યો હતો। બીજા ટ્રસ્ટીઓ પણ વિચારમાં પડી ગયા। બધાએ કાગળ જોયો। તેમાં સાધુઓ પતિત છે તેવું વર્ગમાં કહેવાય છે એવું જણાવી સંસ્કૃતિની વિરુદ્ધ આવા વિધાનો ન થાય તેની ચેતવણી આપવામાં આવી હતી, અને આ અટકશે નહીં તો વાલીઓ આંદોલન ઉપાડશે તેવી ધમકી અપાઈ હતી। ટ્રસ્ટીઓ ચિંતામાં પડી ગયા। પેલા ટ્રસ્ટી તો ઉકળી ઉઠ્યા। એ આંદોલનનું નેતૃત્વ હું લઈશ, તે બોલ્યા। મૂળ ટ્રસ્ટી બોલ્યા, એમ ઉતાવળ ન થાય। નનામા પત્રનો ભરોસો ન કરી શકાય, તેની પૂરી તપાસ થવી જોઈએ। બીજા સંમત થયા।
તપાસ કરવી કેમ? રાકેશને તે કામ સોંપાયું. એક શરતે કરું, તે બોલ્યો. કઈ નીકળે અને આપ વડીલો કોઈ પગલા લો તો તેમાં મારો વ્યક્તિગત ઉલ્લેખ ન થવો જોઈએ. બધા સંમત થયા. અઠવાડિયું પસાર થયું. ફરી મીટિંગ ભરાઈ. રાકેશે જણાવ્યું કે તેને એવા સમાચાર મળ્યા છે કે જ્યોતિન્દ્ર શાહ આવા વિધાનો કરે છે. ટ્રસ્ટીઓ તો સ્તબ્ધ થઈ ગયા. જ્યોતિન્દ્ર શાહ? માની ન શકાય તેવી વાત છે. તે તો શાળાના સૌથી ઉત્તમ, પંડિત, સક્રિય શિક્ષક છે. વળી સિનિયર મોસ્ટ શિક્ષક છે. તે આવા બેજવાબદાર વિધાનો કરે? પરંતુ ટ્રસ્ટીઓ પણ સાવ શંકામુક્ત ન થઈ શક્યા. તેઓ એ જાણતા હતા કે વર્ગમાં તે જરૂર પડ્યે જાતીય શિક્ષણ પણ આપે છે. વિદ્યાર્થીઓને તરુણાવસ્થાની તકલીફોનું માર્ગદર્શન પણ આપે છે. ફિલ્મોની વાત પણ કરે છે. સહજ છે, રૂઢિચુસ્ત વાલીઓને તે ન ગમે. તેથી તેઓ ક્યારેક પરિચિત ટ્રસ્ટીને ફરિયાદ કરે કે તેમના શાહ શિક્ષક આવું ખરાબ ખરાબ શીખવે છે. એકાદ ટ્રસ્ટીએ હસતા હસતા જ્યોતિન્દ્રને તે વિશે કહેલું. ત્યારે જ્યોતિન્દ્રે હસીને જવાબ આપેલ, તે વાલીને કહેજો કે જે કામ તેમણે કરવાનું છે તે તેઓ નથી કરતા, માટે મારે અનિચ્છાએ તે ફરજ બજાવવી પડે છે. તે જો સાંભળે તો મને શાંતિ થાય. અને આવા ઘણા વાલીઓ છે. ટ્રસ્ટી ચૂપ થઈ ગયેલા. ટ્રસ્ટીઓને જ્યોતિન્દ્રના સ્પષ્ટ અભિપ્રાયોની પણ માહિતી હતી. તે શંકા કરતા શીખવતો હતો. વિચારવાની પદ્ધતિ શીખવતો હતો. શ્રદ્ધા પર નહીં, બુદ્ધિ પર ભાર મૂકતો હતો. બુદ્ધિ સ્વીકારે પછી જ શ્રદ્ધા આવે તેવું કહેતો. એટલે ઘણાને નાસ્તિક લાગતો. કોઈ પૂછતું તો હસીને જવાબ ટાળતો. તેનું સ્મિત રૂઢિચુસ્તની શંકા વધારતું. આ બધાના કારણે જુનવાણી ટ્રસ્ટીઓમાં જ્યોતિન્દ્ર સારા માસ્તર હોવા છતાં બરાબર ન હતા. જરા બળવાખોર, જરા વધુ પડતા આખા બોલા હતા. ટ્રસ્ટીઓ પણ તેની સાથે દલીલો ટાળતા. જોકે જ્યોતિન્દ્ર કદી તેમની સાથે દલીલમાં ન ઉતરતો, પણ તેના જવાબો તર્કશુદ્ધ અને કેવળ બુદ્ધિ પ્રધાન હોવાથી સામાને વાગતા. હવે ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા. પેલા સાધુ પ્રેમી ટ્રસ્ટી તો ઉકળી ઉઠ્યા. તે બોલ્યા, જુઓ ભાઈઓ, બીજી બધી બાબતો ચલાવી શકાય, પણ આ સંત વિરોધી વાતો તો ન જ ચલાવી શકાય. બાળકોમાં ખરાબ સંસ્કારો પડવાના. આ બાબતે તેને અટકાવવા જોઈએ. બધા સંમત થયા. પણ કઈ રીતે? એવું નક્કી કરવામાં આવ્યું કે તેને ટ્રસ્ટી મંડળ સમક્ષ બોલાવવો અને ઠપકો આપવો. બધા સંમત થયા. રાકેશે મને સમગ્ર મીટિંગનો અહેવાલ આપ્યો. પછી તો ખાસ મીટિંગ બોલાવવામાં આવી. જ્યોતિન્દ્ર તથા ઓઝા સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું. મીટિંગ બંધ બારણે મળી હતી. તેમાં જે ધમાલ થઈ તેનો ખ્યાલ પછી ઓઝા સાહેબે સ્ટાફ મીટિંગમાં કહ્યો. ઓઝા સાહેબે બીજા દિવસે ખાસ મીટિંગ બોલાવી. બધાને નવાઈ લાગી કે અચાનક મીટિંગ. બધાને જિજ્ઞાસા થયેલી. હું થોડો મૂંગો હતો, ઢીલો પણ હતો, કારણ કે મારો દાવ ખાલી ગયો હતો. પણ ટ્રસ્ટીઓનો ઠપકો તેને મળ્યો તેની ખુશી હતી. ઓઝા સાહેબે ગંભીરતાપૂર્વક કહ્યું, સ્ટાફ મિત્રો, મને સમજ નથી પડતી કે આપણી શાળામાં હમણાં જે ઘટનાઓ બને છે તે કઈ રીતે બને છે. સમગ્ર શહેરની શ્રેષ્ઠ શાળામાં આવું કેમ બને છે? ખેર, કાલે એક અશોભનીય ઘટના બની છે. બધા ચમક્યા. અશોભનીય? તમે ચમકશો જ, તે આગળ બોલ્યા. આપણી શાળાના શ્રેષ્ઠ શિક્ષક શાહનું લગભગ અપમાન જ થયું, વિના કારણે. બધાએ ઝટકા સાથે જ્યોતિન્દ્ર સામે જોયું. તે શાંત, સ્વસ્થ અને નિશ્ચલ બેઠો હતો. પણ સર, કારણ શું? એક શિક્ષકે પૂછ્યું. મને પણ નથી સમજાતું કે આવું કેમ બન્યું, અથવા તો કોણે કર્યું. પછી બોલ્યા, કાલે ટ્રસ્ટી મંડળની ખાસ મીટિંગ બોલાવાઈ હતી. તેમાં મને તથા શાહને પણ બોલાવ્યા હતા. તેમાં શાહ પર એક વાલીએ આક્ષેપ મૂકતો કાગળ વંચાયો કે તે વર્ગમાં બાળકોને બગાડે છે. સ્ટાફ રૂમમાં જાણે વીજળી પડી. જ્યોતિન્દ્ર અને બગાડે? બધાએ કાન સરવા કર્યા. મને પણ નવાઈ લાગી. ઓઝા સાહેબ આગળ બોલ્યા. મેં સામેથી પૂછ્યું કે શાહ વળી કદી બગાડે? હા, મને પાકે પાયે સમાચાર મળ્યા છે, ટ્રસ્ટી બોલેલા. પણ શું? મેં પૂછ્યું. તે બાળકોને સંતો વિરુદ્ધ ઉશ્કેરે છે. ત્યારે શાહે પણ નવાઈથી ટ્રસ્ટી સામે જોયેલું. અલબત્ત તેણે પ્રતિભાવ ન આપેલો, પણ મેં અકળાઈને પૂછેલું, કઈ રીતે?
ટ્રસ્ટીએ શાહ સામે જોઈને પૂછેલું, તમે આ આક્ષેપો સ્વીકારો છો? શાહે જવાબ આપેલ કે હકીકતો જાણ્યા સિવાય કેમ કહું, પણ સાચી વાત છે, અમે તપાસ કરી છે. શાહે પૂછેલ, એમ? કોણે તપાસ કરી છે? ટ્રસ્ટી અકળાયા હતા. તે તમારો વિષય નથી, પણ આ આક્ષેપ સાચો છે તો મારે કશું કહેવું નથી, શાહે કહેલ. તમારે ખુલાસો નથી કરવો? ટ્રસ્ટી બોલ્યા, હકીકત જાણ્યા સિવાય શું ખુલાસો કરું? હકીકત તો કહી કે તમે સાધુઓ વિરુદ્ધ બોલો છો. ખેર, શું બોલ્યો તે તો કહો. એકે સાધુઓનું પતન થઈ ગયું છે. તેઓ ધર્મનો વિકૃત અર્થ કરે છે. તેઓ વિલાસી બની ગયા છે. સાધુ સાધ્વીઓ ભણવા લાગ્યા છે, વગેરે વગેરે. મને નવાઈ લાગી. ઓઝા સાહેબે કહ્યું. આ સાંભળી આપણા શાહ સાહેબ તો હસી પડેલા. બધા નવાઈથી તેની સામે જોઈ રહ્યા. શાહ સાહેબ આવા આક્ષેપ સામે હસી કેમ શક્યા? એકે પૂછ્યું. કારણ કે, જ્યોતિન્દ્ર હવે બોલ્યો, હું પળમાં સમગ્ર બાબત સમજી ગયો. તે તો તારી તકલીફ છે. હું મનમાં ગુસ્સે થઈ બોલેલો. શું? બીજાએ પૂછ્યું. જ્યોતિન્દ્ર બોલ્યો. મેં હસતા હસતા ટ્રસ્ટીને કહ્યું, આપ સાવ સાચા છો. મેં આ બધા વાક્યો કહ્યા છે. ઓઝા સાહેબે પણ હસીને કહ્યું, અરે મિત્રો, ટ્રસ્ટીઓના ચહેરા પર જે તાણ આવી છે. હું પણ મૂંઝાઈ ગયો કે શાહ વળી શું તોફાન કરે છે, અને ટ્રસ્ટી તો ધૂધવાઈને ઊભા જ થઈ ગયા. પછી? કોઈએ પૂછ્યું. પછી શાહે જ હસતા હસતા કહ્યું, વડીલ, શાંતિથી બેસી જાઓ, મારી વાત સાંભળો, પછી થપ્પડ મારજો, કારણ કે હું ગુનેગાર તો છું જ. બધા હસ્યા. તે બોલ્યા, આપ જે વાક્ય બોલ્યા તે હું દર વર્ષે બોલું છું. અને ટ્રસ્ટી પાછા ઉશ્કેરાવા ગયા. તો કહે, પણ વડીલ, આ વાક્યો મારા નથી. તો? ટ્રસ્ટી બોલેલા, વડીલ, આ તો ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં છે. શું? ટ્રસ્ટી ચમક્યા. હા, બૌદ્ધ ધર્મના પતનના કારણો તેમાં ચર્ચ્યા છે. તેમાં આ એક કારણ પણ આપેલ છે. વડીલ મૂંઝાયા. સાચું કહો છો? પાઠ્યપુસ્તકમાં જોઈ લો ને, પાના નંબર 25. વડીલે આજુબાજુ જોયેલું. ઓઝા સાહેબ બોલ્યા, તેણે રાકેશ સામે જોયું હશે. તે મૂંગો રહેલો. મેં વિચાર્યું. પછી? કોઈએ કહ્યું. અરે, ટ્રસ્ટી તો મૂંઝાઈ ગયા. તે બોલ્યા, જુઓ શાહ, અમને તમારા પ્રત્યે દ્વેષ નથી. કઈ વાંધો નહીં, શાહ સાહેબે કહેલ. મારી એક જ જિજ્ઞાસા છે. કઈ? આપને આ પત્ર કોણે આપ્યો? ટ્રસ્ટી મૂંઝાયા. વાત ટાળવાનું કહ્યું. તે ભૂલી જાઓ, પણ તમારો ખુલાસો સંતોષકારક છે, એટલે વાત પૂરી થાય છે. અમે લખનારને જવાબ આપી દેશું. ઓઝા સાહેબ આગળ બોલ્યા. મને ત્યારે શાંતિ થઈ. અરે રે, શાહ સાહેબ જેવા ઉત્તમ શિક્ષકને આવું સાંભળવું પડે. બધા જ્યોતિન્દ્ર સામે જોઈ રહ્યા. એકે પૂછ્યું, શાહ સાહેબ, તમને ભય ન લાગ્યો? જ્યોતિન્દ્રે જવાબ આપ્યો, ભય તેને લાગે જેણે કશું ખોટું કર્યું હોય. મને શેનો ડર હોય? પછી બોલ્યા, પણ હા, મારી જગ્યાએ તમારામાંથી કોઈ હોત તો ટ્રસ્ટીઓના કડક ચહેરા જોઈ અવશ્ય ડરી જાત. તે આગળ બોલ્યા, જુઓ મિત્રો, એક વધુ વાત સાંભળી લ્યો. હમણાં ઓઝા સાહેબે સ્કૂલની વિચિત્ર બનતી સ્થિતિની વાત કરી હતી. હું તેમાં સંમત છું. મને ખ્યાલ છે કે મારા પર એવો આક્ષેપ શા માટે મુકાયો છે. શા માટે? કોઈએ પૂછ્યું. તેનો જવાબ નહીં મળે, પણ હું તમે બધા જે રીતે વર્તો છો અને જીવો છો તેને ટેકો નથી આપતો, અને ક્યારેય વિદ્યાર્થીઓ આગળ સ્પષ્ટ અભિપ્રાય આપું છું તે તમને લગભગ બધાને નથી ગમતા, તે મને ખ્યાલ છે. પણ મારો જવાબ સાંભળી લ્યો. હું વિદ્યાર્થીઓના લાંબા ગાળાના કલ્યાણ માટે જે જરૂરી હશે તે કહીશ જ. મને આવા ઠપકાઓની કશી નથી પડી. અને હા, તે આગળ બોલ્યો, આ કોણે કર્યું હશે તેનો મને અંદાજ આવ્યો છે. મને તેની દયા આવે છે. ઓઝા સાહેબ મૂંઝાઈ ગયા. તે બોલ્યા, મિત્રો, જેણે પણ કર્યું છે તેણે યોગ્ય નથી કર્યું. એ આપણામાંથી હોય તો તેણે સ્ટાફની પ્રતિષ્ઠામાં ગાબડું પાડ્યું છે. પ્લીઝ આવું ન કરશો, કહી મીટિંગ પૂરી કરી. બધા વિચારમાં પડી ગયા. કોણે કર્યું હશે તે બાબતે ચર્ચા કરવા લાગ્યા. હું જ્યોતિન્દ્રની પાછળ ચાલતો હતો. અચાનક તે ઊભો રહ્યો. હું પણ ઊભો રહી ગયો. મનમાં મૂંઝાતો હતો, નિષ્ફળતા બદલ. જ્યોતિન્દ્રે આસપાસ જોઈ કહ્યું, દવે, લોકપ્રિય થવા તારી લીટી મોટી કર.
બીજી લીટીને નાની કરવા પ્રયત્ન ન કર. તેનાથી કદી પ્રગતિ થઈ શકતી નથી. લીટી નાની પણ કરી શકાતી નથી. આવો પ્રયાસ મારા પર ભલે કર્યો, પણ અન્ય શિક્ષક પર ન કરતો. તે હાર્ટ એટેકથી મરી જશે. દોસ્ત, લડાઈ કરવી છે ને તો બુદ્ધિથી લડ, મજા પડશે. પછી આગળ બોલ્યો, પણ તે તારા હાથમાં નથી. ખેર, હવે આવું બીજા પર ન કરતો. મને તું ટ્યુશન કરે છે તેમાં કશો વાંધો નથી. વિદ્યાર્થીઓને તારા પ્રભાવમાં લાવવા માંગે છે તે પણ હું જાણું છું. લેને ભાઈ, આમ પણ વ્યર્થ ચિંતા કરે છે. મોટા ભાગના તને જ વશ થશે. સમાનને આકર્ષે. કોઈ કિશોર જેવા છટકશે. બરાબર? કહી ચાલ્યો. હું મનમાં સમસમી ગયો. મળીએ આવતા પ્રકરણ સાથે. ત્યાં સુધી બાય.